ગુરુ પૂર્ણિમા તો તમને બધાને મારા તરફથી ને મારા પરિવાર તરફથી જય ગુરુ પૂર્ણિમા. ફાઇનલ મિત્રો છે ને, હવે આપણે છે ને બગદાણા જવાનું હતું ને પહેલાં છે ને આપણે ઉષા કોટડા આવ્યા છે અત્યારે ને આપણે યાર મિત્રો છે ને આપણે 7 જણા છે. પીલો, શ્યામભાઈ છે, મહેશભાઈ, પછી અમારા વિપુલભાઈ, દિનેશ છે. ફાઇનલ મિત્રો છે ને આપણે ભગોડા પહોંચી ગયા છે ને આ છે મિત્રો ઉપર મંદિર. એ આપને નથી ખબર એનું છે એ ને હવે જવું છે એમાં મોગલને દર્શન કરવા માટે. તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે લઈ લીધી છે. પાર્કિંગની ગાડી મૂકી દીધી છે. 500 કિલોમીટર છે ને 500 મીટર છે ગાડી બહાર મૂકવાની કહી છે. 500 મીટર 500 કિલોમીટર નહીં તો ના ગાડી મૂકીને હવે હાલીને જઈએ છીએ અંદર બાપાને દર્શન કરી આવીએ બાપાને ને પછી નીકળીએ કારણ કે ગાડી છે ને હવે આપણે ઉપર પહોંચી ગયા છે મંદિર પાસે ને આવું છે મિત્રો મંદિર. ફેમિલી છે ને આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે ને આ મિત્રો ટ્રાફિક છે મિત્રો બહુ જ. તો આપણે છે ને આવી ગયા છે મંદિરમાં બોટ ને અહીંથી મિત્રો છે મંદિર અંદર. આ છે મિત્રો જાન મંદિર, તમે પણ દર્શન કરી શકો છો. બાપા સીતારામ તમને દેખાય છે મુખ આ બધા આવે. હેલો તો યાર યુટ્યુબ ફેમિલી, શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો ચાલો મિત્રો એક સાથે નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને આજે છે મિત્રો ગુરુ પૂર્ણિમા. તો તમને બધાને મારા તરફથી ને મારા પરિવાર તરફથી જય ગુરુ પૂર્ણિમા, જય ગુરુદેવ. તો ચાલો મિત્રો આપણે જવાનું છે મિત્રો અત્યારે બગદાણા ને બગદાણાથી પછી ક્યાં જવાનું થાય એ આગળ વિચારીએ. ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કર્યો કરી લેજો ને ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો. ચાલો મિત્રો આગળ મળી જાવ પછી. ફાઇનલ મિત્રો છે ને હવે આપણે છે ને બગદાણા જવાનું હતું ને પહેલાં છે ને આપણે ઉષા કોટડા આવ્યા છે અત્યારે ને આપણે યાર મિત્રો છે ને આપણે 7 જણા છે. પીલો, શ્યામભાઈ છે, મહેશભાઈ, પછી અમારા વિપુલભાઈ, દિનેશ છે. તો હવે પહોંચી ગયા છે, ગાડી પાર્કિંગને મૂકી દીધી અને મંદિર સાઈડ હાલ્યા રહ્યા છે દર્શન કરવા માટે. તો જાય પહેલાં જોઈએ. ચાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. ના મિત્રો છે ને લાટ બધે સ્ટોલ હમણાં થઈ ગયા છે. પહેલાં એટલા બધા હતા નહીં, ઝાઝા થઈ ગયા. શું છે પરબ છે ને એની હિસાબે પછી વધવા મીના છે. ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. કાંઠે પહોંચી જાય મિત્રો અને રહો અને મિત્રો આ એ બધી ગાડીને બાડીને જોરે બહારથી જવું ને આ છે મિત્રો મંદિર. ધજાના દર્શન કરી લો. આગળ આપણે થોડીક જ વારમાં ત્યાં આવવાનું છે. પહેલાં ધજાના દર્શન કરાવી દઉં. બધાને લઈ લેજો બહાર ક્યાંક નિરાજ આ બધા આવે. ફાઇનલ મિત્રો છે ને હવે પાર્કિંગમાંથી આપણે હાલતા થઈ ગયા છે ને અત્યારે છે ને મિત્રો ઉપર આવ્યા છે મંદિરે દર્શન કરવા માટે. તો આપણે તો આવી રીતનું છે મિત્રો દુકાનું છે મિત્રો. લોટમ કાંઈ ઘટે નહીં, એવું મજા જ આવે. આ પર્સને એવું છે કોઈને લેવું હોય તો ફૂલ ને આ સૈયા ને એવું બધું ને કોઈ બધી નોખી નોખી મિત્રો શોપ છે. જે લેવું હોય ને પેલા તારે કાંઈ લેવું છે મારો ભાઈ? કાંઈ નથી લેવું, કોપી લઈ લે ને. હવે આમ થાય મિત્રો આવો રસનો શીશુરો પણ આવે છે વસારે. આ છે ને મિત્રો પ્રીમિયમ છે ને એની શેર સુધી ગાડી નથી જતી. બાકી શેર સુધી અમુક કારણે આડા દિવસે આવ્યો હોય ને શેર સુધી ગાડી છે. ચાલો મિત્રો છે ને બીજા ભાઈઓ પછી ના જાય ને પછી તમને દર્શન કરાવવાનું ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની રહીશું. તો ફાઇનલ મિત્રો છે ને હવે આપણે ઉપર પહોંચી ગયા છે મંદિર પાસે ને આવું છે મિત્રો મંદિર. ટ્રાફિક મિત્રો આ છે ને ટ્રાફિક છે ને તમે નીચે કાંઈ શ્રીફળ એવું ન લેવું હોય તો એ મિત્રો દુકાને મળી રહે ને આ ઘડિયાળની શોપ છે ને
લાવવાનું છે દર્શન કરવા. પણ થોડાક માણસો છે ને અમારા 4 માણસો બહાર ગયા છે, આવે ને દર્શન કરી આવીએ પછી નીકળીએ મિત્રો આગળ. હવે તમે બધા છે ને મિનિટ શોપમાં જઈને જાય છે પછી ચાને મળીએ. ફેમિલી છે ને હવે આપણે દર્શન કરી લીધા છે ને જાય છે મિત્રો નીચેની સાઈડ, કારણ કે આપણે એકદમ હવે કાંઈ બહુ ટ્રાફિક છે ને એટલે કાંઈ ઊભા એવું છે નહીં ને રાયા છે આપણે લેવું છું થોડુંક વસ્તુ, પણ કાંઈ દુકાનો બધી બંધ થઈ ગઈ નહીં. કેમ ભાઈ નથી ને ઈચ્છાની દુકાન દુકાન બધી બંધ થઈ ગઈ ને એટલે હવે આપણે વહી જાય હેઠે. આપણે એના લાઇસન્સ જપ કરી લીધા ને એટલે બધી ઈચ્છાની દુકાન બંધ થઈ ગઈ ને પણ ઈચ્છાને એવું બધું મસ્ત મળતું આપણે લેવું છું. હવે કાંઈ છે નહીં તો નીચે આવેલા જઈએ છે ના બીજી બધી દુકાનો છે મિત્રો. સસમાન એવું બધું તમારે કોઈ લેવું હોય ને તો એના માટે કેવું છે ને મળી રહે ચટકા ને એવું બધું. ચાલો હવે છે ને આપણે નીચે નીકળીએ પછી આવી છે ને ભગુરા નીકળવાનું છે, થોડોક નાસ્તા પાણી કરી લઈએ, પ્રસાદી લેવા આવી બહુ લાગી છે ને ધોઈ લઈ આવ્યા એટલે પ્રસાદી લેવાનું જવાનું. હવે છે ને સીધા ભગુરા નીકળીએ પછી ભગુરા જઈને પ્રસાદી કાંઈ લેવાનું મેળ આવે તો ઠીક છે, નકર પછી સીધા બગદાના નીકળી જઈએ. અત્યારે આગળથી ગેટો ઉતરી જાય નાસ્તો હરકોથી કરી પછી ચટકાવીએ. તો ચાલો મિત્રો આ છે ને પૂરા કોતરાની મિત્રો બજાર છે, ડુંગરા ઉપરથી નીચે જઈએ છે. ચાલો હવે છે ને પછી આગળ જઈને Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. મિત્રો છે ને આપણે ભગોડા પહોંચી ગયા છે ને આ છે મિત્રો ઉપર મંદિર, એ આપને નથી ખબર એનું છે. એ ને હવે જવું તેમાં મોગલને દર્શન કરવા માટે તો વિડીયોમાં બધા કન્ટિન્યુ છે બન્યા રહેજો ભાઈ. આપણે અંદર દર્શન કરવા માટે તો બધા આગળ હાલા જાય છે. આપણે તો ચાલો મિત્રો આગળ રહીએ દર્શન કરી આવીએ માતાજીના મોગલના, પછી મિત્રો મંદિર આવો. હાલો હાલો દર્શન કરી આવીએ. ફાઇનલ ફેમિલી છે ને હવે આપણે સંપલન કાઢીને દર્શન કરવા માટે. તો આ છે મિત્રો મંદિરનું અંદરનું એન્ટરનો ગેટ. તો આ એવું મસ્ત મેરસનું સરસનું મિત્રો માં મોગલ માં લખેલું છે મિત્રો, માં મોગલને એવું લખેલું છે ને. હું થોડીક વાર પછી આપણે બહાર નીકળીએ એટલે તમને દેખાડું. પહેલાં છે ને આપણે અંદર જઈ આવીએ દર્શન કરી આવીએ ને અંદર આવો છે મિત્રો ગેટ, તો તમે દર્શન કરી લો. ચાલો મિત્રો હવે છે ને સિનેમેટિકમાં તમને મંદિરના દર્શન કરાવી દે, કારણ કે અંદર વિડીયો લાવવું નથી એના માટે. ફેમિલી છે ને આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે ને આ મિત્રો ટ્રાફિક છે મિત્રો બહુ જ. તમે મંદિરના ધજાના દર્શન કરી લો ખાલી માં મોગલના, કારણ કે અંદર વિડીયો શૂટિંગ અલાઉડ નથી ને એના માટે મિત્રો ટ્રાફિક છે ને પૂનમ છે ને એની હિસાબે બહુ જ ટ્રાફિક છે જોરદારમાં. એવું બધું છે આપણે છે ને હવે આવી જશે દર્શન કરવા આવીએ ત્યારે થોડીક લાઈન ઓછી થાય ને એમાં દર્શન કરી આવીએ. આ જામભાઈ બધા ફોટા પાડી લઈને થોડાક પછી જોયા મિત્રો લાઈન ઓછી થાય ને તો જાય. છે ને આપણે પ્રસાદી લઈ આવ્યા છે ને આ છે ને મિત્રો એ પ્રસાદી ભોજનવાળા છે ને આ રીતના મિત્રો કંઈક પબ્લિક છે અહીંયા ને આ છે મા મોગલનું સાનિધ્ય આંકોર છે ને મિત્રો ના સાપ પાણી પ્રસાદી મળે છે.
આ મિત્રો છે પથ્થર લઈ આવ્યા થાળ્યા હવે ઘડીક ઊભા છે કારણ કે આપણે હારે બધા માણસો છે ને બધા પથ્થર લેવાનું વાહ્યા હતા આપણે પથ્થર લઈને વહેલા લઈ આવ્યા છે ને એની વાતે ઊભા છે કે આવી રહે ને એટલે અહીં નીકળી જાય ને હવે નીકળવું છે સીધું આપણે બગદાના દર્શન કરી પછી આગળનો શું પ્લાન બને છે ને જોઈએ વિડીયોમાં બધા કન્ટિન્યુ બની આવે છે ચાલો મિત્રો સીધા બગદાના મિત્રો આપણે ફોટા પાડી લીધા છે મા મોગલે હવે છે ને મિત્રો અહીંથી હવે આપણે બગદાના લાવવાનું છે એટલે માટે હવે છે ને અહીંથી નીકળીએ ને આપણે ગાડી પાસે આવીએ ને પછી નીકળીએ તો એવી રીતનું છે આ છે મિત્રો ટ્રાફિક અમારા મિત્રો અને તો ચાલો મિત્રો આ બધા ચલો ચલો એમ કરે છે તો હાલો હવે આખી હાલે રાખીએ ને સીધા છે ને બગદાના પહોંચીએ પછી બાપા સીતારામના દર્શન કરીએ ને પછી છે ને ખેતાવી લઈએ ઘેરા પગતા બહુ મોડું થઈ જાય ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવી હોય સબસ્ક્રાઈબ કરી લેજો ને જય માં મોગલ કમેન્ટમાં લખી દેજો તો આ છે મિત્રો ભગુરાનો વ્યૂ તો ચાલો મિત્રો હવે છે ને નીકળીએ ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે લઈ લીધી છે પાર્કિંગની ગાડી મૂકી દીધી છે 500 કિલોમીટર છે ને 500 મીટર હશે ગાડી બહાર મૂકવાની કહી છે 500 મીટર 500 કિલોમીટર નહીં તો ના ગાડી મૂકીને હવે હાલીને જઈએ છીએ અંદર બાપાનું દર્શન કરી આવીએ પ્રેમદાસ બાપાને અને પછી નીકળીએ કારણ કે ગાડી બહુ ટ્રાફિક છે ને એની હિસાબે નથી લાવવો તો બહુ મિત્રો ટ્રાફિક છે ને જોરદાર છે બાકી આ અત્યારે છે ને આયા પાર્કિંગ આ નથી લીધી છે ને એટલે ના પાર્કિંગ કરે ને એવું છે ને આ વખત મિત્રો ટ્રાફિક છે સારો હશે ને મંદિરે જઈને તો આપણે છે ને આવી ગયા છે મંદિરમાં ગોડ ને અહીંથી મિત્રો છે મંદિર અંદર અને સજાવટ છે પૂનમ નિમિત્તે આયા છે મિત્રો કાળ ભૈરવનું મંદિર તો જય કાળ ભૈરવ લખીને એકદમ મિત્રો કમેન્ટમાં જય બાપા સીતારામ લખીને એકદમ ના મિત્રો અંદરની સજાવટ છે આ છે મોટું જતન કરીને નાની દીકરીઓ દ્વારા કુવામાંથી પાણી ખેંચે દીકરીઓની આગળ અને આ વૃક્ષોને પીવડાવીને મોટા કરેલા દર્શન કરવા જવા છે આપણે ચાલો વિડીયો બગદાણા મંદિરની અંદર મિત્રો છે ને ગોઠવણી કરી છે સજાવટ બગદાણા બાપા સીતારામ કરેલ છે ઊંડે ઉપરનું મંદિર છે ને મિત્રો ના રામ ભગવાનને છે ને આગળ તમને વિડીયોમાં કીધું છે એ છે ને આવી રીતનું મિત્રો મંદિર છે કેવું મસ્ત અને ના છે મિત્રો મંદિર છે ને ઉપરનો ભાગ ના બારી એન્ટ્રી છે ના ગયો મિત્રો નીચે સજાવટ ઓલી ફુગાની છે ને એ બધી ના મિત્રો રામ ભગવાનનું મંદિર છે ઉપર ને હેઠે મિત્રો આવ્યા છે ને ના બાપા સીતારામનું છે જોઈ શકો છો તમે કેવું મસ્ત મિત્રો જવું પડે ને
એટલે મિત્રો ધ્યાન મંદિર તમે પણ દર્શન કરી શકો છો. બાપા સીતારામ સામે દેખાય છે મુખ. તો આ છે મિત્રો ધ્યાન મંદિર. બગદાઓની સજાવટ છે. આ મિત્રો મંદિર દર્શન માટેની લાઈન છે મિત્રો. આ અંદર બાપા સીતારામ. ફેમિલી છે ને હવે આપણે બગદાણાથી દર્શન કરીને ગાડી મૂકી છે ને પાર્કિંગમાં એ બગદાણા ગામમાં છે ને આ જમીન નવી લીધી છે ને એમાં પાર્કિંગ હતું ને આયા સાથે આપણે ગાડી પહેરી હતી. તો હવે અહીંથી મિત્રો નીકળવાનું છે. તો ચાલો હવે રસ્તાના થોડાક કિલોમીટર આવી છે પછી સીધા ઘરે રહીને મળીએ મિત્રો. વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો ને જય બાપા સીતારામ કોમેન્ટમાં લખી નાખજો. ફેમિલી છે ને હવે આપણે ઘરે પહોંચી ગયા છે ને આ વિડીયોને એન્ડ કરી દઈએ. તો મળીએ મિત્રો બીજા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. ને હા મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો મિત્રો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો ન કર્યો ફોલો કરી લેજો. ને કમેન્ટમાં જય બાપા સીતારામ, જય માં મોગલ અથવા તો જય માં સામુંડા લખતો રહેજો. તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને હર હર મહાદેવ. લાઈક કરી દેજો.